વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. પછી કેટલાક પ્રશ્ન ઉત્તર થયા. નાના છે તો શું કે નાના તમે જુઓ છો, દેહ તમે જુઓ છો, અને આત્મા જોઉં છું, પણ વાંધો નહીં. અને બધા છે કેટલાક પસ્તાવવું પડે વહેલું થાય તો શું કે હું મારી જિંદગીમાં પસ્તાવ્યો નથી, કારણ કે મેં અત્યાર સુધી કોઈ કાર્ય કર્યું એમાં પસ્તાવ્યો નથી, અને આ કાર્ય મારે પસ્તાવવાનું છે જ નહીં. અને બધાને તમને અત્યારે નથી દેખાતું, ભવિષ્યમાં તમને પણ બધાને સંતોષ શાંતિ થશે. જય સ્વામિનારાયણ. સંવત 1837 ચૈત્ર સુધી 9મીનો એ પરમ પાવન દિવસ વિશ્વના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો. કારણ કે આ દિવસે પરબ્રહ્મ પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરીને આ પૃથ્વી પર અવતરિત થયા
ભગવાન શ્રી સ્વામિનારાયણ રૂપે. વેદો ઉપનિષદોમાં જે પરબ્રહ્મ પરમાત્મા માટે એવું કહેવામાં આવ્યું છે કે એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધાય કરોતિ. એ પરબ્રહ્મ પરમાત્મા એક જ છે. વશી એ બધાયને વશમાં કરનારા છે. એ સર્વ કરતા હરતા અને નિયંતા છે. સર્વભૂતાંતરાત્મા પોતાના દિવ્ય ધામની અંદર તો તેઓ વિરાજમાન છે જ, પણ બધાયના હૃદયની અંદર બધાયના આત્માને વિશે પણ પ્રવેશ કરીને એ પરબ્રહ્મ પરમાત્મા રહ્યા છે. તો એવા ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે એવી વાત કઠોપનિષદના આ મંત્રમાં કરી છે. જેમના માટે કઠોપનિષદે જ એવું કહ્યું કે પુરુષા ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. બ્રહ્માંડની અંદર ઘણી બધી દૈવી શક્તિઓ છે અને કઠોપનિષદમાં વારાફરતી એક પછી એક દૈવી શક્તિનું નિરૂપણ આવે છે અને એમાં છેલ્લે પુરુષાન ન પરમ કિંચિત, એ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનથી પર બીજું કોઈ તત્વ નથી. અને એટલા માટે જ એ પરબ્રહ્મ પરમાત્મા માટે સર્વોપરી એવા શબ્દનો પ્રયોગ થાય છે. એ જ સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા આ ધરા પર ભગવાન સ્વામિનારાયણ રૂપે અવતરિત થયા હતા. અને એટલે જ બાળપણથી જ એમના ચરિત્રની અંદર એક જુદો જ પ્રભાવ હતો. એમનું આકર્ષણ અનોખું અને અનેરું હતું. ખાલી એટલો વિચાર કરો, એમનું પ્રાકટ્ય થયું ઉત્તર પ્રદેશમાં છપૈયા ગામની અંદર અને કેવળ 11 વર્ષની ઉંમરે એમણે સ્વતઃ ગૃહ ત્યાગ કર્યો છે. વિચાર તો કરો, 11 વર્ષ એટલે 6ઠા ધોરણમાં ભણતો બાળક હોય એ સ્વતઃ ઘર પરિવારનો ત્યાગ કરીને હિમાલયની વાટ પકડે. અસંભવ જેવું લાગે છે. જે ઉંમરે બાળકો માતા પિતાના પાલવને છોડીને બહાર ના નીકળતા હોય એવો એક બાળક સ્વતઃ ભારત વર્ષની યાત્રા માટે નીકળે છે. 7 વર્ષ સુધી હિમાલયથી માંડીને કન્યાકુમારી સુધી સમસ્ત ભારત વર્ષની યાત્રા કરીને છેવટે ગુજરાતમાં લોજ ગામની અંદર રામાનંદ સ્વામીના આશ્રમની અંદર તેઓ સ્થિર થયા. એ કેવો પ્રભાવ હશે વિચાર કરો. જ્યારે ગુજરાતમાં તેઓ પધાર્યા ત્યારે એમની ઉંમર હતી 18 વર્ષની. એક 18 વર્ષનો કિશોર છે. ગુજરાતમાં એમને કોઈ જ ઓળખતું નથી. પહેલી વાર ગુજરાત પધાર્યા છે. અહીંની ભાષા પણ એમને આવડતી નથી અને છતાંય કેવળ 31 વર્ષના કાર્યકાળની અંદર 3000 સંતોને તેઓ દીક્ષા આપે છે. 3000 સંતો. અને આ જે સંતો પરમહંસો એમણે બનાવ્યા એમને ખૂબ જ કડક નિયમો એમણે આપેલા. 5 વર્તમાન પાળવાના હતા: નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. નિષ્કામ અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરવાનું. નિર્લોભ સાથે ધન નહીં રાખવાનું. નિસ્વાદ જે કાંઈ ભોજન આવે એને મેળાવીને એક લાકડાના પાત્રમાં જમવાનું. નિસ્નેહ એકવાર ઘર સંસારનો ત્યાગ કર્યો પછી ક્યારેય નામો નિશાન મનમાં પણ ના આવે એવી રીતે પ્રયત્નશીલ રહેવાનું. અને નિર્માન, કોઈ માન અપમાન કરે તો એને સહન કરવાનું. આવા કઠણ નિયમો ભગવાન સ્વામિનારાયણે આપ્યા. સાથે તપ વ્રતના નિયમો. ખટરસના વર્તમાન ચાલે, ધારણા પારણા ચાલે, ક્યારેક પારાક વ્રત ચાલે. આવા બધા નિયમોમાંથી આ પરમહંસોને તાવ્યા અને છતાંય 3000 સંતો એમની આજ્ઞામાં જીવનભર કરબદ્ધ રહ્યા. કેવો પ્રભાવ ને પ્રતાપ હશે. આમ ગણતરી કરીએ ને, 3 દિવસે એક વ્યક્તિ એમના ચરણોમાં જીવન સમર્પિત કરે એના જેવું થયું. 31 વર્ષના કાર્યકાળમાં 3000 સંતો પરમહંસોને દીક્ષા આપી. 3000 થી પણ વધારે. તો ઓન એન એવરેજ 3 દિવસે એક વ્યક્તિ એમના ચરણોમાં જીવન સમર્પિત કરે. કેવો પ્રભાવ હશે. અને જીવન સમર્પિત કરનારા પણ કેવા કેવા સમર્થ હતા. બ્રહ્માનંદ સ્વામી પ્રખર બુદ્ધિમાન, નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત, બધા શાસ્ત્રોના પારંગત વિદ્વાન, નિષ્કુળાનંદ સ્વામી મહાવૈરાગ્યવાન અને વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી આ બધા સિદ્ધ સંતો હતા. એ બધા ભગવાન સ્વામિનારાયણની સામે નતમસ્તક થઈને રહેતા. તો એ કેવો અદ્ભુત પ્રભાવ હશે. પ્રભાવની સાથે સાથે કરુણા પણ કેવી. લોજની અંદર 18 વર્ષની એમની ઉંમર હતી ત્યારે જ રામાનંદ સ્વામી એમને ઓળખી લીધા હતા કે આ સાક્ષાત પરમાત્મા છે. એમણે બધાઈને, હજુ તો નીલકંઠ વર્ણિના દર્શન પણ રામાનંદ સ્વામીએ નહોતા કર્યા. ખાલી એમણે મુક્તાનંદ સ્વામીનો પત્ર વાંચ્યો કે એક આવા મુનિ આવ્યા છે આપણા આશ્રમમાં. ત્યારથી રામાનંદ સ્વામી જાણી ગયા હતા કે સાક્ષાત પ્રભુ પ્રગટ થઈને અહીંયા પધાર્યા છે. એટલે રામાનંદ સ્વામીએ બધા આશ્રિતોને કહ્યું હતું કે જાઓ નીલકંઠ વર્ણિના દર્શન કરવા માટે. એ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પધાર્યા છે. અને જ્યારે રામાનંદ સ્વામી આવ્યા ત્યારે એમણે પહેલો નિર્ણય એ જ લઈ લીધો કે હવે આ સંપ્રદાયની ધર્મધુરા આ નીલકંઠ વર્ણિને આપી દેવી છે. એમણે એમને દીક્ષા આપી.
સહજાનંદ સ્વામી નામ પડ્યું અને એમણે ધર્મધુરા આ ભગવાન સ્વામિનારાયણને સમર્પિત કરી દીધી. પણ એ વખતે જુઓ હવે કરુણા, ગુરુ પાસે એમણે 2 વરદાન માગ્યા. પહેલું વરદાન એ માગ્યું કે આપના હરિભક્ત હોય એના પ્રારબ્ધમાં 1 વીંછી કરડવાનું દુઃખ હોય ને તો મને રૂવાડે રૂવાડે કરોડ વીંછીની વેદના થાય, પણ આપના હરિભક્તને એ દુઃખ ના થાય. એટલે ભક્તોનું દુઃખ એમણે પોતાની ઉપર લઈ લીધું. એવું વરદાન ગુરુ પાસે માગે છે. બીજું વરદાન એમણે એ માગ્યું કે આપના આશ્રિતના પ્રારબ્ધમાં જો રામપત્તર લખ્યું હોય, એટલે કે ભિક્ષાપાત્ર લખ્યું હોય, તો એ રામપત્તર મને આવે, પણ આપનો હરિભક્ત ક્યારે અન્ન વસ્ત્રે કરીને દુઃખી ના થાય. આ કેટલી અદ્ભુત કરુણા હશે. ત્યારે આવા વરદાન પૃથ્વીના ઇતિહાસમાં પોતાના ગુરુ પાસે આવું વરદાન કોઈએ માગ્યું નથી જે ભગવાન સ્વામિનારાયણે માગ્યું. અને એટલા માટે જ એમનું એક નામ કરુણા નિધાન છે, કૃપા સાગર છે. વળી એમના યોગમાં જે આવ્યા તેમના જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યા. કેવા કેવા જીવન પરિવર્તનો થયા છે. આ ગુજરાત સાક્ષી છે કે વડતાલની અંદર જે મહાલૂંટારો રહેતો હતો, જોબન ભાયો વડતાલો, જે જોબન પગીના નામથી ઓળખાતો, હવે એની ધાક છેક કલકત્તા સુધી ચાલતી હતી. છેક કલકત્તા સુધી એનું તીર ચાલે અને જોબનનું નામ પડે તો જંગલની અંદર કોઈ ચોર ડાકુ લૂંટારો એનો સામનો ના કરી શકે એવો ભયાનક ડાકુ, ગાયકવાડ સરકારની તિજોરી 2 વખત લૂંટનાર આ માણસ, પણ જેવો ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવ્યો, જોબન પગી ડાકુમાંથી ભક્તરાજ જોબન પગી બની ગયો. આવા તો અનેક પરિવર્તનો એમના પ્રભાવ અને પ્રતાપથી થયા. એમણે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું. એ વખતે હોકા, ચલમ, તમાકુ, દારૂ વગેરેના વ્યસનો સમાજમાં જ્યાં જ્યાં વ્યાપક હતા ત્યાં બધેથી એમણે વ્યસનોથી લોકોને મુક્ત કર્યા. સમાજના કેટલાક વિસ્તારોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. જો સ્ત્રી સંતાનનો જન્મ થાય તો એ બાળકીને દૂધના એક પાત્રમાં ડુબાડીને મારી નાખવામાં આવતી. ભગવાન સ્વામિનારાયણથી આ ન જોવાયું એટલે એમણે આ રિવાજને અટકાવ્યો. જે પોતાના આશ્રિત હતા એમને ખાસ આદેશ આપ્યો કે આ ન થવું જોઈએ, અને બહાર જ્યાં થતું હતું ત્યાં પણ એમણે બધાને ખૂબ સમજાવીને આ રિવાજ બંધ કરાવ્યો. એમણે સતી પ્રથાનો વિરોધ કર્યો. વિધવા સ્ત્રીઓને પોતાની ઈચ્છા ના હોય છતાંય પોતાના પતિની પાછળ ચિતામાં બળી જવા માટે વિવશ કરવામાં આવતી, એમણે સતી પ્રથાનો પણ વિરોધ કર્યો. એમણે મહિલાઓને શિક્ષણ માટે પ્રેર્યા. અને એના પરિપાક રૂપે જ જ્યારે ગુજરાતની અંદર બાલિકાઓ માટેની વિદ્યાશાળાઓ શરૂ થઈ ત્યારે સર્વપ્રથમ શિક્ષિકાઓ જે હતા એ સ્વામિનારાયણ સંપ્રદાયના હતા. એટલું જ નહીં, એમણે અધ્યાત્મના સારરૂપ ઉપદેશ આપ્યો. વેદો, ઉપનિષદો અને પુરાણોના સાર સ્વરૂપ એમણે જે પોતાની પરાવાણીનું ઉદ્બોધન કર્યું એનું જ સંકલન વચનામૃત ગ્રંથ રૂપે આજે આપણને પ્રાપ્ત થાય છે, જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 પાસાયુક્ત એકાંતિક ધર્મનું એમણે પ્રતિપાદન કર્યું છે. સમાજમાં એ વખતે અમુક જગ્યાએ ધર્મના નામે, ભક્તિના નામે, ભક્તિની આડમાં પાપનું આચરણ થતું હતું, અને એ અટકાવવા માટે એમણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિતની ભગવાનની ભક્તિ કરવી, પોતાના નિયમ, ધર્મ અને મર્યાદા પાક્કા રાખીને ભગવાનની ભક્તિ કરવી, એવી ભક્તિનું એમણે પ્રતિપાદન કર્યું. એમણે સંત અને અસંતના લક્ષણો પણ સમજાવ્યા કે ખાલી ભગવા વસ્ત્ર પહેરી લેવાથી કોઈ સંત નથી બની જતું, ખાલી વક્તવ્ય આપવાથી કોઈ સંત નથી બની જતું, પણ સાચા સંત કોને કહેવાય? જેની અંદર ધર્મ હોય, જેની અંદર અધ્યાત્મ જ્ઞાન હોય, જેની અંદર વૈરાગ્ય હોય, જેની અંદર પરમાત્મા પ્રત્યે અપ્રતિમ ભક્તિ હોય, જે અહમ શૂન્ય હોય, જેનું શુદ્ધ અંતઃકરણ હોય, જેમનામાં રાગ અને દ્વેષ ના હોય, આવા બધા લક્ષણો એમણે સંતના સમજાવ્યા કે આવું સંતત્વ જ્યાં દેખાય એ સંતની અંદર સાક્ષાત પરમાત્મા નિવાસ કરીને રહેતા હોય છે. તો એમણે સંત અને અસંતનો ભેદ પણ સમજાવ્યો. આવા અનેક અદ્વિતીય કાર્યો પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પર અવતરિત થઈને કર્યા છે. તો એવા ભગવાન શ્રી સ્વામિનારાયણને એમના પ્રાકટ્ય અવસરે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ.